આજના દિવસના ચૂંટણીના પરિણામ ભારતીય જનતા પાર્ટી અને એનડીએ ગઠબંધનને હરખાવનારા છે। એમાં પણ વાવ વિધાનસભામાં વટનો સવાલ હતો, કારણ કે બનાસકાંઠા લોકસભા ભારતીય જનતા પાર્ટી હારી ચૂકી હતી અને એનો બદલો લેવાની એક તક હતી। ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પ્રચંડ જીત મેળવી અને એ બાદ જીતનો જશ્ન, આમ તો રસાકસીવાળી આ આખી મેચ હોય એ રીતની એક વિધાનસભા ચૂંટણીના પરિણામો હતા। છેલ્લા રાઉન્ડની અંદર છેલ્લી મિનિટ સુધી રસાકસી હતી, પણ ત્યારબાદ સ્વરૂપજી ઠાકોર જીત્યા અને તેમણે નિવેદન આપ્યું કે વાવની જનતાએ મને આશીર્વાદ આપ્યા છે અને ખૂબ ખૂબ આભાર માનું છું। લોકોના અભિવાદન ઝીલી રહ્યા છો, આ જીતને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? આ જીત અઢારે આલમની જીત છે, અમારા ભારતીય જનતા પાર્ટીના પરિવારની જીત છે। હા, 100% આ અઢારે આલમે નિશ્ચિત કર્યો હતો કે આ વખતે કમળ ખીલાવવું છે, એટલે 100% કમળ ખીલ્યું છે। આપણે એ પણ પૂછવા માંગીશ કે જ્યારે મુખ્યમંત્રીની સભા થઈ હતી અને તમે એક ચિઠ્ઠી સોંપી હતી, માં કેટલાક કામોની યાદી હતી, શું સીએમ સાહેબનો જવાબ હતો અને ચિઠ્ઠીમાં કઈ કઈ એવી મહત્વની માંગણીઓ હતી? અમારા વિકાસના કામોની યાદી હતી। મને સંપૂર્ણ વિશ્વાસ હતો અઢારે આલમ ઉપર કે આ વખતે અઢારે આલમ બહુ જંગી મતોથી જે જીત મેળવશે, એટલે મને વિશ્વાસ હતો। એ વિશ્વાસને લઈ અને અમારા મુખ્યમંત્રી સાહેબને મેં ચિઠ્ઠી આપી હતી વિકાસના કામોની। મુખ્યમંત્રી સાહેબે શું જવાબ આપ્યો હતો તમને? ત્યારે મુખ્યમંત્રી સાહેબે કીધું કે 100% આપણા જે 7 વર્ષમાં કામો નથી થયા એ 3 વર્ષમાં પૂરા કરશું। માવજીભાઈની જે ઈચ્છા હતી તે પૂર્ણ નથી થઈ। માવજીભાઈએ ખુલ્લેમ કીધું હતું કે નુકસાન કરશે ભાજપને, પરંતુ ક્યાંક તેને સફળતા નથી મળી। આ કઈ રીતે જોઈ રહ્યા છો? મને વિશ્વાસ હતો અઢારે આલમ ઉપર અને અઢારે આલમે જીત આપી છે, એટલે હું અઢારે આલમનો આભાર માનું છું। તો જે પ્રમાણે સ્વરૂપજી છે તે કહી રહ્યા છે કે 7 વર્ષ બાદ ફરી એક વખત કમબેક કર્યું છે અને આ જીત તેના માટે ખૂબ મહત્વની છે। કેમેરામેન ચેતન પરમાર સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, પાલનપુર। વાવ વિધાનસભાની આ ચૂંટણી રસાકસી ભરી ચૂંટણી હતી। છેલ્લી મિનિટ સુધી કોણ જીતશે એની ઉત્સુકતા હતી અને આખરે 2200 વોટથી સ્વરૂપજી ઠાકોર જીત્યા અને હાર બાદ ગુલાબસિંહે નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું છે કે આગામી સમયમાં અમે સમીક્ષા કરીશું, ભાભરમાં અમારાથી ક્યાંક ચૂક રહી ગઈ છે। લોકોનો ચુકાદો છે, 1500 વોટ જેટલો ડિફરન્ટ રહ્યો છે અને જ્યાં અમારે ક્યાંક ખામી રહી ગઈ છે આયોજનની અંદર, મતદાન કરાવવાની અંદર, એ ક્યાંક ને ક્યાંક અમારી તૂટીના લીધે અમે ચૂંટણીની અંદર અત્યારે પાછળ છે 1000 વોટે, અને લોકો જે ચુકાદો આપ્યો છે અમે સ્વીકારીએ છીએ અને આગામી સમયમાં આનું અમે સમીક્ષા કરશું કે ક્યાં અમારી ખામી રહી ગઈ। જે રીતે શરૂઆતથી જ આગળ હતા અને ભાભરની અંદર જે અમારી ગણતરી કરતાં થોડાક ભાજપને વધુ વોટ મળ્યા છે અને બાકી તો દરેક જગ્યાએ ખૂબ સરસ રીતે મળ્યું। દેખો, નોટા અને અલગ અલગ જે છે એના પણ ખૂબ અહીંયા 10,000 કરતાં ઉપર વોટ ગયા છે। મારો નંબર પહેલા ઉપર હતો અને નોટાને લગભગ 3500 જેટલા વોટ છેલ્લે હોય છે, એટલે એની અંદર પણ કદાચ વોટ ગયા છે, એ પણ અમારું નુકસાન થયું છે। એટલે ન માત્ર નોટા પણ કોંગ્રેસને માવજી પટેલ પણ નડ્યા છે, કારણ કે માવજી પટેલે કહ્યું હતું કે હું કોંગ્રેસના વોટ કાપવા માટે આવ્યો છું। ભારતીય જનતા પાર્ટીનું પણ ટેન્શન એમણે વધાર્યું હતું, પણ જ્યારે મતગણતરી શરૂ થઈ, પહેલા રાઉન્ડમાં સ્વરૂપજી આગળ હતા, ભારતીય જનતા પાર્ટી આગળ હતી, પણ બીજા રાઉન્ડથી જ ગુલાબસિંહે લીડ મેળવવાનું શરૂ કર્યું, જે લગભગ 15મા રાઉન્ડ સુધી ચાલુ રહ્યું હતું અને ત્યારબાદ 15મા રાઉન્ડથી જ્યારે ભાભરના ડબ્બા ખુલ્યા, ભાભરના મશીનો ઈવીએમ ખુલ્યા, એની ગણતરી શરૂ થઈ, ત્યારથી જ સ્વરૂપજીએ લીડ લેવાનું શરૂ કર્યું અને ગુલાબસિંહની લીડ કાપતા ગયા। એક તબક્કે 15,000 જેટલી લીડ આવી ચૂકી હતી, પણ ધીમે ધીમે લીડ કાપતા ગયા અને 21મા રાઉન્ડમાં સ્વરૂપજીએ લીડ હાંસલ કરી લીધી, આગળ નીકળી ગયા ગુલાબસિંહ કરતા અને છેલ્લા રાઉન્ડની અંદર તેમણે 2200 મતોથી જીત મેળવી। આ બધાએ આ વિશ્લેષકોના ગણિતો ઊંધા વાળી દીધા છે। જીતતા કોંગ્રેસ કેવી રીતે હારી ગઈ એ મંથન પણ કોંગ્રેસે કરવાની જરૂર છે। ક્યાં ચૂક રહી ગઈ ને ભારતીય જનતા પાર્ટી 2200 મતની પાતળી સરસાઈથી કેમ જીતી એનું મંથન ભારતીય જનતા પાર્ટીએ પણ કરવાનું છે। પણ આ બધા વચ્ચે માવજી પટેલ એટલા ગાજ્યા હતા, બેટ લઈ અને ફટકાબાજી કરતા જોવા મળી રહ્યા હતા, પણ પ્રચારના એક દિવસ પહેલા જ માવજી પટેલ ખબર નહીં ક્યાં હવામાં ઓગળી ગયા એવા એ ગાયબ થઈ ગયા। શુક્રવારે અંબાજીમાં ત્યારબાદ એ જોવા મળ્યા હતા, જ્યારે ચૌધરી સમાજનું સંમેલન હતું। અંબાજીના એ સંમેલન પછી એક જાણે ક્યાંય મળતા નથી, ભૂગર્ભમાં ઉતરી ગયા છે। પરિણામ આવ્યા પછી પણ મીડિયાએ એમને નિવેદન માટે પણ ખૂબ શોધ્યા, પણ ક્યાંય નથી મળતા। કારણ સ્પષ્ટ છે કે એમનું સુરસુર્યું થઈ ગયું છે, બધા જ દાવાઓની હવા નીકળી ગઈ છે।
અને સ્વરૂપજીની જીત થઈ છે ત્યારે ધારાસભ્યોનો તલવાર ડાન્સ પણ જોવા મળ્યો છે. લવિંગજી ઠાકોરે ઉજવણી કરી છે. રાધનપુરના ધારાસભ્ય છે લવિંગજી ઠાકોર. એમણે ભાજપના પાલનપુર કાર્યાલયમાં જ્યારે ફટાકડા ફોડવામાં આવી રહ્યા હતા, આબિલ ગુલાલની છોડો ઉડી રહી હતી, ત્યારે તલવાર રાસ તેમનો જોવા મળ્યો હતો. આ બાજુ વાવમાં જીત પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ શુભકામના પાઠવી છે. ટ્વીટ કર્યું છે તેમણે અને યશસ્વી જીત બદલ સ્વરૂપજીને તેમણે અભિનંદન પાઠવ્યા છે. સાથે જ કહ્યું છે સૌ કર્મઠ કાર્યકર્તાઓને હૃદયથી અભિનંદન. વાવની જનતાનો પણ મુખ્યમંત્રીએ આભાર માન્યો છે. તો આ બાજુ મહારાષ્ટ્રની અંદર 2009ની અંદર જ્યારે મહારાષ્ટ્રની અંદર 1990ની અંદર માફ કરશો 1990માં જ્યારે મહારાષ્ટ્રની રાજનીતિની અંદર ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીએ પાપા પગલી કરી હતી, ત્યારે શિવસેનાનો હાથ પકડી, બાળાસાહેબનો હાથ પકડી અને ભારતીય જનતા પાર્ટી પહોંચી હતી. માત્ર 42 બેઠકો ઉપર જીત મેળવી નાના ભાઈની ભૂમિકામાં હતી. પણ આજના આ પરિણામોએ વિશ્લેષકોને માથું ખજવાળવા માટે મજબૂર કરી દીધા છે. એનું કારણ એ છે કે 130 બેઠક ઉપર જીત મેળવવા તરફ ભારતીય જનતા પાર્ટી આગળ વધી અને સૌથી મોટી પાર્ટી બની રહી છે. મહાયુતિએ બમ્પર જીત મેળવી છે. 230ની આસપાસ બેઠકો ઉપર જીત મેળવવા જઈ રહી છે અને સામે મહાઅઘાડીનો રકાસ નીકળી ગયો છે. ઉદ્ધવ ઠાકરે માટે હવે જમીન શોધવી અઘરી પડી ગઈ છે. શરદ પવારનું રાજકીય કરિયર ખતમ થતું દેખાઈ રહ્યું છે. આમ તો એમણે નિવૃત્તિની જાહેરાત કરી હતી, પણ એમના પક્ષનું શું, એ સવાલો ઊભા થઈ રહ્યા છે. આ બમ્પર જીત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું છે અને તેમણે જય મહારાષ્ટ્ર સાથે લખ્યું છે કે આપણે મળીને હવે વધુ પ્રગતિ કરવાની છે. અને સાથે જ એનડીએની આ ઐતિહાસિક જીત પર લોકોને પણ શુભકામના પાઠવી છે. તેમણે કહ્યું છે કે લોકોના સપના, આકાંક્ષાઓ પૂરી કરવાની જવાબદારી હવે વધી ગઈ છે. હવે વાત કરવી છે ખ્યાતિ હોસ્પિટલની, કે જેના કાળા કારનામાં લોકોના જીવ લઈ ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો જલસાની જિંદગી જીવતા, જુગાર રમે, વિદેશની અંદર વેકેશન માણે અને એની સાથે ઘરમાં મોંઘી મોંઘી દારૂના શોખ પાળે. આ ખ્યાતિ હોસ્પિટલની તપાસમાં એક પછી એક મોટા ખુલાસા થઈ રહ્યા છે. ડોક્ટર પ્રશાંત વજીરાણી એકમાત્ર આરોપી જેને પોલીસ અથવા તો ક્રાઇમ બ્રાન્ચ ઝડપી શકી છે. બાકીના બધા જ ફરાર છે, પણ તેની પૂછપરછ થઈ રહી છે. બીજી વાર એના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે અને ચોંકાવનારો ઘટસ્ફોટ એ થયો છે કે બાકી રૂપિયા લેવા માટે એ હોસ્પિટલમાં જોડાયો હતો. 2 મહિના પહેલા એને હોસ્પિટલ સાથે છેડો ફાડી નાખ્યો હતો. પણ આ હોસ્પિટલ એટલી ચીટર છે કે પ્રશાંત વજીરાણીના 24 લાખ પણ આપ્યા નહોતા. જો કે પ્રશાંત વજીરાણી પણ કોઈ દૂધનો ધોયેલો નથી. એક ઓપરેશનના એ 15,000 લેતો ને આવા દિવસના એ 2 ઓપરેશન દરરોજ કરતો, એટલે કે રોજની 30,000 રૂપિયાની આવક અને મહિનાનો જો હિસાબ માંડો તો 9 લાખ રૂપિયા થાય. ને આ જ રીતે ઓપરેશન પછી યોગ્ય સારવાર પણ ન મળતી હોવાનો તેણે ખુલાસો કર્યો છે. ચાલુ વર્ષના અંતે પ્રશાંતે 20 ઓપરેશન કર્યા હોવાની કબૂલાત કરી છે. ક્રાઇમ બ્રાન્ચે પીએમજય યોજનામાંથી આ માહિતી મંગાવી અને સાથે જ હોસ્પિટલની તપાસ માટે 23 ડોક્ટરોને નોટિસ પણ પાઠવી છે. કૌભાંડીઓમાં આમાં કોની કોની સંડોવણી છે અંગે તપાસ ચાલુ હોવાનું કહેવું છે. ખ્યાતિ હોસ્પિટલના પૂર્વ ડોક્ટરોની પણ પૂછપરછ થશે અને સાથે જ નર્સિંગ સ્ટાફની પૂછપરછ થશે. પણ એક સવાલ અહીંયા ઊભો છે કે જે ફરાર છે એ બધાને કોણ પકડીને લાવશે? કાર્તિક પટેલને ઓસ્ટ્રેલિયા, એ દુબઈ ભાગી શકે છે કે પછી બીજા કોઈ દેશની અંદર પણ ભાગી શકે છે. એને ત્યાંથી કેવી રીતે પકડીને લાવશે, ક્યારે લાવશે, કોણ લાવશે? સંજય પટોડિયા એ ક્યાં છે? એની કોઈ ભાળ નથી. એની સાથે સાથે ચિરાગ રાજપૂત અને બીજા ઘણા બધા ડિરેક્ટર્સ છે, એ ફરાર છે. એ ક્યારે પકડાશે? એ સવાલ પોલીસ, સુરક્ષા એજન્સીઓ અને ગૃહ વિભાગ સામે મોઢું ફાડીને ઊભા છે. ખ્યાતિ હોસ્પિટલનો વધુ એક કાળું કારનામું સામે આવ્યું છે, જેમાં આ કાંડનો ભોગ સાણંદના એક આધેડ પણ બન્યા છે. સાણંદના આધેડ સારવાર માટે ખ્યાતિ હોસ્પિટલ ગયા હતા અને પોતાનો જીવ ગુમાવ્યો હતો. સંદેશ ન્યૂઝ સમક્ષ ખ્યાતિ હોસ્પિટલના ભોગ બનનાર સ્વજને પોતાની આપવીતી જણાવી હતી. સાણંદના નિધરાડ ગામના ભીખાજી ડાભી નામના વ્યક્તિ હાથના દુખાવાની સમસ્યા લઈને ખ્યાતિમાં પહોંચ્યા હતા. પણ ખ્યાતિ હોસ્પિટલ તો એ કાળા કારનામાનું એ સરનામું છે કે જ્યાં કોઈ પણ પથરીનું દર્દ હોય કે પછી કબજિયાતનું પણ કેમ દર્દ ના હોય, કબજિયાતની નાની એવી તકલીફ કેમ ના હોય, લોકોના હૃદય ચીરી નાખે, સ્ટેન્ટ બેસાડી દે અને એ પૈસા પીએમજય યોજનામાંથી ખંખેરી અને પછી એના ડિરેક્ટરો જલસા કરે. બસ આવું જ આ સાણંદના દર્દી સાથે પણ થયું હતું, ભીખાજી ડાભી સાથે પણ થયું હતું. તેમને પીએમજય કાર્ડ હોવાની જાણ થતાં જ ખ્યાતિ હોસ્પિટલ દ્વારા એન્જિયોપ્લાસ્ટી કરી નાખવામાં આવી અને એન્જિયોપ્લાસ્ટી બાદ ભીખાભાઈનું મૃત્યુ થયું હતું. પપ્પાને શું થતું હતું અને કયા કારણોથી આપ ખ્યાતિ હોસ્પિટલ પહોંચ્યા, એ લોકોએ શું કર્યું? પપ્પાનો ડાબો હાથ દુખાતો હતો, થોડો ઊંચો નહોતો થતો. અમે ખાનગી હોસ્પિટલમાં એમને
ખાનગી હોસ્પિટલમાં એમને પૂછાયું હતું તો ખાનગી હોસ્પિટલના ડૉક્ટરના રેફરન્સથી એમને ખ્યાતિ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા પપ્પાને. અડધો કલાક પછી એમને એન્જિયોપ્લાસ્ટી કરાવી નાખી અને સાંજે અમને ખબર પડ્યું કે એમને વધારે સિરિયસ થઈ ગયા છે. જ્યારે એ લોકો એન્જિયોપ્લાસ્ટી કરી ત્યારે તમને જાણ કરી હતી કે તેમની આવી સર્જરી કરવાની છે કે સ્ટેન્ટ મૂકવાના છે? ના કોઈ જ અમને જાણ નથી કરી. ડૉક્ટરે ખાલી એટલું જ કીધું કે તમારી જોડે આયુષ્માન કાર્ડ છે તો કે અમે હા કીધું કે અમને આયુષ્માન કાર્ડ લઈ લીધું, બસ બીજું કંઈ પૂછ્યું નહોતું. પપ્પાનો નંબર લીધો હતો ખાલી. અચ્છા, એમ સારવાર કર્યા પછી તો બહુ જ ખરાબ થયું હતું. એમનું હાર્ટ બી 20% થઈ ગયું હતું. અમે ખાનગી હોસ્પિટલમાં બી એમને દાખલ કર્યા હતા. એ પછી તો ડૉક્ટરે કીધું કે હજુ 20% જ પમ્પિંગ કરે છે, હજુ તમારે બીજી વખત કરાવવું પડશે. અચ્છા, પછી શું થયું? બચ્યો આપના પપ્પાનો જીવ કે શું? ના, પપ્પાનો જીવ બચ્યો નહીં. પપ્પા એક્સપાયર થઈ ગયા પછી. કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. ખ્યાતિ હોસ્પિટલ એટલે એ સરનામું કે જ્યાં લોકોને કમોતે મારી નાખવામાં આવે, કોઈ પણ દર્દ લઈને જાય, હૃદય ચીરી નાખવામાં આવે. અને આવી જ વધુ એક કરતૂતનો પર્દાફાશ થયો છે મહેસાણાના જોરણ ગામમાં કે જ્યાં પણ લોકોના હૃદય ચીરી નાખવામાં આવ્યા અને તેમને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા. વાત છે 2 વર્ષ પહેલાની કે જ્યારે અહીંયા જોગરણા ગામમાં પણ કેમ્પ યોજવામાં આવ્યો હતો અને એક દર્દીને સ્ટેન્ટ મૂકી દેવામાં આવ્યું હતું. ખબર પડી કે એની પાસે પીએમજય કાર્ડ છે અથવા તો એની પાસે કોઈ સરકારી યોજનાનો લાભ છે અને બસ એ જ લાભ લેવા માટે, એના જ પૈસા ખંખેરવા માટે આ દર્દીનું હૃદય ચીરી નાખવામાં આવ્યું, સ્ટેન્ટ બેસાડી દેવામાં આવ્યું. સ્ટેન્ટ મૂક્યા બાદ 6 દર્દીઓને આજની તારીખે અત્યારે પણ તકલીફ છે. ખ્યાતિ હોસ્પિટલનું વધુ એક દબાયેલું કૌભાંડ સામે આવ્યું છે. મહેસાણાના જોણ ગામે પણ એક કેમ્પ યોજવામાં આવ્યો હતો, હેલ્થ કેમ્પ, અને તેમાં પણ એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. આ જ સિસ્ટમથી તેમને અહીંથી લઈ જવામાં આવ્યા હતા, જે સિસ્ટમથી ખ્યાતિ હોસ્પિટલ આટલા વર્ષોથી કૌભાંડ આચરી રહી છે. અને તેમાં પણ એક વ્યક્તિનું મોત થયું છે. તેમના પરિવાર સાથે આપણે વાત કરીશું. શું નામ છે તમારું અને તમારા ફાધરને અહીંથી કેવી રીતે લઈ જવામાં આવ્યા હતા? દશરથભાઈ નામ છે મારું, અને ફાધરનું નામ લક્ષ્મણભાઈ છે. અહીંયા કેમ્પ રચેલો હતો. કેમ્પ રચ્યા પછી ત્યાં લઈ ગયા. પછી ત્યાં લઈ જાય ત્યારે ઓપરેશન કર્યું. ઓપરેશન કર્યા પછી ઘરે આવ્યા પછી 10-15 દિવસ થોડી તબિયત બગડી. પછી 1.5 મહિનો થઈ ગયો. 1.5 મહિના પછી વધારે બગડી. ખ્યાતિ હોસ્પિટલનું પાપ છાપરે ચડીને પોકારી રહ્યું છે. એ બધા વચ્ચે સુરતમાંથી એક આખી નકલી હોસ્પિટલ, નકલી ડોક્ટરોની હોસ્પિટલ પકડાઈ હતી. આઈએએસ આઈપીએસ અધિકારીઓનું કનેક્શન તેની સાથે ખુલતા ચકચાર મચી ગઈ હતી. એવામાં સુરતના કામરેજમાંથી જ એક બોગસ મહિલા ડોક્ટર પણ ઝડપાઈ છે, જે ઓમ સ્લાઈ ક્લિનિકના નામે દવાખાનું ચલાવતી હતી. ગુજરાત મેડિકલ કાઉન્સિલનું તેની પાસે સર્ટિફિકેટ નહોતું અને સર્ટિફિકેટ વગર જે ક્લિનિક ચલાવી રહી હતી. પોલીસે મેડિકલ સાધન સામગ્રી કબજે કરી છે. સાધનો સહિત 16,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. રફતારના રાક્ષસો માઝા મૂકી રહ્યા છે, નિર્દોષોને કચડી રહ્યા છે અને હવે તો એવા બેફામ બન્યા છે કે પોલીસ ઉપર કાર ચડાવતા પણ એ ખચકાતા નથી. ને આવું જ કંઈક અમદાવાદના સિંધુ રોડ પર બન્યું કે જ્યાં પોલીસથી બચવા સ્પીડમાં કાર ચલાવી અને પોલીસ ઉપર કાર ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો. આ નબીરાને પોલીસે ઝડપી લીધો છે. બોડકદેવ પોલીસે તેની ધરપકડ કરી છે. આ આરોપી દંડથી બચવાના પ્રયાસમાં જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયો છે. શુક્રવારે રાત્રે સિંધુ ભવન રોડ પર જોખમી રીતે વૈભવી કાર હંકારી રહ્યો હતો, જેનું નામ છે પ્રિન્સ ઠક્કર, જેને પોલીસે રોકવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે આરોપી પોલીસના ચેકિંગથી બચવા અને દંડ ન ભરવા માટે બેફામ ડ્રાઇવિંગ કરી પોલીસ કર્મચારી પર ગાડી ચલાવવાનો તેણે પ્રયાસ કર્યો હતો. બોડકદેવ પોલીસે ગોતાથી પ્રિન્સ ઠક્કરની ધરપકડ કરી છે. આરોપી અટકાયત કરેલ છે અને આ આરોપી પ્રિન્સ ઠક્કર રહેવાસી નરોડાનો અગાઉ સિંધુ ભવન રોડ ઉપર આ જ રીતે એની ગાડી લઈને આવેલો, ત્યારે એની ગાડી 1.5 મહિના પહેલાં ડિટેન કરેલી અને એ વખતે એને 20,000 રૂપિયા જેટલો દંડ થયેલો. એટલે આ વખતે એને દંડ ના ભરવો પડે એના બચવા માટે એને પોતાની ગાડી પૂર ઝડપે યુટર્ન મારીને ચલાવેલુંની હકીકત જણાવી છે. વડોદરામાં ફરી એકવાર દબાણ શાખા સાથે ઘર્ષણ થયું છે. પાલિકાના કર્મચારીઓ સાથે લારી માલિકોએ ઝપાઝપી કરી છે. તાંદલજામાં સ્થાનિક વેપારીઓએ વિરોધ નોંધાવ્યો હતો. લારી ગલ્લા હટાવવા માટે ટીમ પહોંચી હતી અને એ ટીમનો વિરોધ કરવામાં આવ્યો. વેપારીઓમાં ભારે રોષ હતો. ગઈકાલે નવાપુરામાં ઝપાઝપી થઈ હતી.
મધ્ય ગુજરાતમાં તસ્કરોનો ખોફ ફેલાયો છે. કોઈ એને અફવા કહે છે તો કેટલીક જગ્યાએ સીસીટીવીમાં પણ આ તસ્કરો કેદ થાય છે. અને ફરી એકવાર વડોદરાના ફતેગંજમાં હથિયારધારી તસ્કરોના કારણે એવો ખોફ ફેલાયો છે કે છેલ્લા 15 દિવસથી લોકો ઉજાગરા કરવા મજબૂર બન્યા છે. લોકોનું કહેવું છે કે આ તસ્કરો લોકોના ઘર ખખડાવે છે, એમના દરવાજા ખખડાવે છે, એમને ડરાવે છે. રબારીવાસ, મથુરાદાસ સહિતના નાગરિકો ભયભીત છે. તસ્કરો નદીના કોતરો પાસે મકાનમાં છુપાઈને રહેતા હોવાનો રહીશોનો દાવો છે. રહીશો પીછો કરે ત્યારે તેમને હથિયાર બતાવીને ડરાવે છે. પોલીસ, સ્થાનિક કાઉન્સિલર સ્થળ પર દોડી આવ્યા હતા અને રહીશોના 100 નંબર પર જાણ કરવાની અપીલ સૂચના કરવામાં આવી હતી. અહીંયા જેએસ કોલોની, પૂર્ણિમા, ટેક્સટાઇલ, મથુરદેશનું કમ્પાઉન્ડ, વરવાળવાસ, રબારીવાસ અને ટેકરા પર આજે 10-15 દિવસથી કોઈ 4-5 જણા આવે છે અને રોજ કોઈક ને કોઈ વહેલા આવીને દરવાજા ખખડાવે છે અને પછી બધી પબ્લિક ભેગી થઈ જાય તો ભાગી જાય છે. એ લોકો કાળો ઢાબળા જેવું ઓળીને આવે છે અને નદીમાંથી જતા રહે છે. મારા કાકીના ઘર ઉપર ચડ્યા હતા ને તો અમે મારા કાકીએ ફોન કર્યો તો અમે મારું ઘર છે, મારા ઘરવાળાને ફોન કર્યો તો અમે મારા ઘરવાળા ભાગ્યા એમની પાછળ ભાગી તો લગીન એ લોકો ચોર ભાગ્યા, નીચે ઉતર્યા એટલે કે મેં ચોરને પકડાવ્યા ને હું પડી ગઈ. વેલકમ બેક. જેની કાગડોળે રાહ જોવાતી હતી, જેની આતુરતાથી રાહ જોવાતી હતી, આખરે એ આવી ગઈ. વાત થઈ રહી છે ઠંડીની, ઠંડીના ચમકારાની, શિયાળાની. આખરે હવે શિયાળાની અનુભૂતિ થવા લાગી છે અને ઠંડીનો ચમકારો અનુભવાવા લાગ્યો છે. લઘુત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો થયો છે. નલિયા સ્વાભાવિક રીતે દર વર્ષની જેમ રાજ્યનું સૌથી ઠંડુ શહેર 12.2 ડિગ્રી સાથે. અમદાવાદમાં પણ 16.6 ડિગ્રી સુધી ગઈકાલ રાતનું તાપમાન ગગડ્યું હતું. તો ગાંધીનગરમાં 15.5 ડિગ્રી, ડીસામાં લઘુત્તમ તાપમાન 14.4 ડિગ્રી નોંધાયું. રાજકોટમાં 14.6 ડિગ્રી, ભાવનગરમાં 16.6 ડિગ્રી, સુરતમાં 18.4, વડોદરામાં 14.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.